એ આ શું કરસ તું? સાયકલ આપો. હવે માથું જો ને તારું. એમ નહીં, એક કામ હતું જરાક. શું હતું? એ માથું જ ઓળતી હતી. હા અને મારો હે ને હું પણ એને એને કરતી આને કયો ડ્રાઈવર કહેવાય? કટનો ડ્રાઈવર હો પણ તું. એટલે તું સાયકલ શું કરવા એક છો ઈ તો કે? હું સાયકલમાં બેઠી બેઠી માથું ઓળતી હતી, બટરફ્લાય ક્યાંક ખોવાઈ ગયું. એટલે એટલે ગોતું હું. લે પણ તારે સાયકલ નો દીકરી એમ બોલે એટલે એમને સાયકલ આપવાની છે તારે? નાની છો તું? એ તને કઈ ખબર પડે કે નહીં? તું આ પહોળાની સાયકલ તોડી નાખે. સાંભળો તમે, શું છે? સાયકલ હાંકવાની, સાયકલ શીખવાની કોઈ પણ વસ્તુની કોઈ ઉંમર હોતી નથી, બસ મોજ શોખ હોવો જોઈએ. જો એટલે મોસો હોવો જોઈએ તો એ પ્રમાણની સાયકલ હોવી જોઈએ. આ ટાયર વાળી સાયકલ હોવી જોઈએ. આ હલતી નથી હું ખેવું છું ને તો. કોને લઈ દીધી આ? જો તો ખરા એ આને મગજ ખસકી ગયું છે કે શું છે? હે ખસકી ગયું હે? જો તો ખરા આ કઈ મારે એક્ટિવા શીખવાની છે, એટલે હું આ શીખી રહી છું સાયકલ. એટલે પણ આ નો શીખાય, નીચે હકાય ને એવી સાયકલ. અરે દિવાલ તોડી નાખશે આમ. એ નીચે હાંકવાની સાયકલ હોય ને ઈ હકાય, આ સાયકલ નો શીખવાની. એટલે બીક લાગે. એટલે આમાં પગ વધી પડે છે એનું શું કરવાનું? ઈ તો હાલે વધે અહીંયા ભાઈ ધક્કો મારતો, ધક્કો માર્યા પકડીને આ એક તો બંધ નથી થાતો બઠીકો. તો હોય એટલું શરીર નો વધારે પછી. ભાઈ ધક્કો મારતો ને મારતો ટાયર ઊંચો થઈ ગયો. આગળ પાડો તે મડાય. પછી એને હું કેમ રાયડું નાખશો? એની વસ્તુને પછી એની ઉપર દાદાગીરી કરે. લે એટલે છોકરાઓના રમકડા વાળાને ધન્યવાદ દેવો પડે કે 60 કિલોની એની મમ્મી પણ રમી શકે એક રમકડેથી. તો છોકરા નો રમી હગે ઈ પેલા તૂટી જાય શું તારે કામનું? બેસવું છે? તારે એમાં બેસવું છે? હે ચલ આજા, હું તને સાયકલ હાંકતા શીખવાડું. એમનેમ નો શીખે છોકરા. આ કઈ ગાંડા કાઢવાની વસ્તુ નથી. નાના છોકરા જેવા બનીને રહ્યો ને તો એ શીખે. મને નહોતી આવડતી પણ હું આની ઉપર બેઠીને મેં કીધું જોજો આવડી આવી ક્યાં ઠેક તું છોકરાને શીખવાડતી હતી? દીકરાને બેહાડું એમનેમ નહોતો બેસતો હોય છે. ઠેક એવું હતું કે હા યુગમાં બધું શીખવું હે ને. છોકરાઓને વેનું હોય કે કોક એની વસ્તુ લે ને તો છોકરા એની વસ્તુ પાછી લે. બેબી સિટુ ડુ 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 બેબી સિટુ ડુ 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 ડુ. એ સાયકલ મારે હોનાની સાયકલ. એ ટર્ન લાગી જાય ને તો ગોતું મારી જાય. મોરો કે ન જવા દેવાનો. એટલે એ શું કહીશો? ટાયર ઘવાનું કહીશો? મોરો જવા દેશો. કટના કારીગર છો તમે બધા? હે ભાઈ ઘડીક છોકરો નો હસવાતો હોય ને તો આવું કરો ને હા તો કલાક કેમ નીચરી જાય ને ખબર ના પડે. એટલે તમે મા દીકરો ભાઈ કટના કારીગર છો હો. પણ હે ઓય પણ મને ટાટિયા વગર નો કહીશો તમે. માની જોજો હો કે તમે કઈ બોલતા નહીં. મોજ પડી ગયો છોકરાને. હાજે નો ખરેખર તે છોકરાને મોજ કરાવી દીધી. નાના છોકરા એને છોકરું થાવ ને તોય એને ગમે. મારી વાત તમને ગમી હોય ને તો વિડિયોને શેર કરજો. અને આગળના વ્યુઅર્સ હતા ને આપણા જે કોમેન્ટ કરવા વાળા, હું આ સાયકલનો વિડિયો પાસોદરા ગામથી બનાવી રહી છું. સુરતમાં આવેલું પાસોદરા ગામ. તમે ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરી દેજો, વિડિયો લાઈક કરી દેજો અને વિડિયોને શેર કરી દેજો. આટલું કર્યું હશે ને તો આગળના વિડિયોમાં તમારું નામ આવશે. અને આપણા આગલા બટેટા ભૂંગળા વાળા વિડિયોમાં કોને કમેન્ટ કરી હતી ખબર છે? રીચાબેન વઘાસિયા એક તો. પછી બીજા તમે બોલો. તો આગળ તમારું નામ લેવડાવવા માટે લાઈક હૈદરાબાદ થી જોતા હતા એ આપણા વિડિયો રીચાબેન વઘાસિયા. ના હૈદરાબાદ થી જોતા હતા. હા હૈદરાબાદ થી જોતા. પણ આપણો વિડિયો તો આફ્રિકા જોવાનો હતો. આફ્રિકાની કોમેન્ટ જોવાનો હતો. મુંબઈમાં જોવાનો. પડવાથી જીજે પટેલ કરીને છે એને આપણો વિડિયો જોયો તો. અને એક આપણા સોસાયટીના છે જયશ્રીબેન કરીને, એમને પણ આપણો વિડિયો જોયો તો. આપણી બાજુની બિલ્ડિંગ વાળા. ચાલો તો કોમેન્ટ કરો ફટાફટ. અને હું